નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીકેએસની ગુજરાતી વાત કરીએ. ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતનમાં વધારાની માંગ સાથે હડતાળ પર ઉતરી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈને મામલતદાર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે જેએસવાયમાં ડિલિવરી થાય તેનું બંધ કરેલ પેમેન્ટ ફરી શરૂ કરવામાં આવે, કેપીએસવાય અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધેલ છે તે શરૂ કરવામાં આવે અને ફિક્સ પગાર ₹18,000 કરવામાં આવે અને કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે અને કોરોના વેક્સિનની 100% કામગીરી કરી હોય તેનું વળતર હાલ સુધી મળેલ નથી તે વળતર ચૂકવવામાં આવે અને આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે અને તમામ આશા વર્કર બહેનોને એક મોબાઈલ ફાળવવામાં આવે અને અનેક બાબતોને લઈને ઉપલેટા આશા વર્કર બહેનોએ બોડી સંખ્યામાં એકત્ર થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ રજૂઆતો કરી છે અને જો રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જવા ચીમકી ઉચ્ચારી છે. જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. મારું નામ ચંદ્રવાડિયા નીરુ બી, ઉપલેટા અર્બન. આજે અમે ઉપલેટા તાલુકાના બધા બહેનો મળ્યા છીએ, આશા બહેનો જ ખાલી, બરોબર. અમારી માંગણીઓ એ છે કે અમારે 18,000 ફિક્સ, અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કાંઈ વળતર મળતું નથી. જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી. અમને કીધું કે હા મળી જશે. ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવ્યું હતું આખો દિવસના ₹200, ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી. અને બીજું, અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન, ત્યારથી અમારે એની તકેદારી રાખવાની કે બેનને ડિલિવરી થાય, બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું, 5 વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ. બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી. અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી, અને જે 2500નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી. 3-3, 4-4 મહિને આવે તો ઘણા બહેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય, એના માટે તો એ નોકરી કરતા હોય, તો એ પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું? એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અળગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે. આગામી સમયમાં આવેદન દઈ પછી તમારો વાતનો નિકાલ નહીં આવે તો કોઈ બસ હવે વાતનો નિકાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અળગા જ રહીએ છીએ અને અમે એક નહીં, ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી અળગા છીએ અને રહેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે, અમે એકલા નથી.